ગુડ ઇવનિંગ સાથી મિત્રો, જૈનુકી પાઠશાલા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તારીખ 9/8/2026ના રોજ સવારે 11 થી 12 કુલ 34 એડવર્ટાઇઝ માટેનું એક જીકેનું પેપર લેવામાં આવેલું, જે 100 માર્કનું પ્રશ્નપત્ર હતું અને કુલ 60 મિનિટનો સમય હતો। તો મિત્રો, આજે 34 એડવર્ટાઇઝ માટે જે પેપર થયું એ પેપરના સોલ્યુશન વિશે આપણે આજે વિગતવાર ચર્ચા કરવાના છીએ મિત્રો। તો સૌપ્રથમ આપણે અહીં જોઈ લઈએ કે જે 34 એડવર્ટાઇઝમેન્ટ હતી તે કઈ કઈ હતી, જે આપ અહીં જોઈ શકો છો। કુલ 34 એડવર્ટાઇઝમેન્ટ હતી। ત્યારબાદ મિત્રો, અહીં જે આપણે પેપર સોલ્યુશન કરવાના છીએ એ પેપર A, B, C, D એમ કુલ 4 ટાઈપના પ્રશ્નપત્રો હોય છે। એમાંથી આપણે C પ્રકારનું જે પ્રશ્નપત્ર છે તેનું આપણે સોલ્યુશન કરવાના છીએ। સૌપ્રથમ પહેલો પ્રશ્ન ટાઈપ C માં કે નીચેનામાંથી કયા વેટલેન્ડ ભારતમાં રામસર સાઇટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે મિત્રો। તો આપણે હમણાં જ જોઈએ તો કચ્છનું જે છારી ઢંઢ છે એ પહેલા રિઝર્વાયર તરીકે હતું, કન્ઝર્વેટર, પણ ત્યારબાદ એને રામસર સાઇટ તરીકે નિયુક્ત કરવામાં આવેલું છે। એટલે કે અહીં આન્સર આવશે D 1, 2, 3 અને 4। સેકન્ડ ક્વેશ્ચન, ભારતમાં અંગ્રેજ શાસન દરમિયાન કરવામાં આવેલા વહીવટી સુધારાઓ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો। આ વિધાનો આપણે જ્યારે ધ્યાનમાં લઈએ છીએ તેમાં વિધાનો કયા સાચા છે એમ પૂછવામાં આવેલું છે। તો એમાં 1 અને 3 જે વિધાનો છે મિત્રો એ એકદમ નજીકના અને બંધ બેસતા આ ક્વેશ્ચન માટે છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી UNG અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો। તેમાં કુલ 4 વિધાનો આપવામાં આવેલા છે, તેમાં ફક્ત 1, 2 અને 4 વિધાનો સાચા છે। ત્યારબાદ રીઝનિંગ એટલે કે ગણિત ટાઈપનો ક્વેશ્ચન કે એક નળ બીજા નળ કરતાં 4 ગણી ઝડપથી એક ટાંકી ભરી શકે। જો બંને નળ એક સાથે ખોલવામાં આવે તો ટાંકી 30 મિનિટમાં ભરાઈ જાય છે, તો ધીમા નળને ટાંકી ભરવા કેટલો સમય લાગે છે મિત્રો? તો આને જ્યારે સૂત્રમાં મૂકશો એટલે કે આનું સોલ્યુશન કરશો તો એમાં આન્સર 150 મિનિટ આવશે। પાંચમો પ્રશ્ન, CBI વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો। કેન્દ્રીય અન્વેષણ બ્યુરો, તો મિત્રો અહીં જે વિધાનો આપેલા છે 1, 2, 3 એમાં ફક્ત 2 અને 3 વિધાનો સાચા છે, કારણ કે CBI જે છે એ આપણે ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે એવું આપેલું છે, પરંતુ હકીકતમાં એ વિધાન સાચા છે એ આપવાનું છે। એટલે કે CBI છે એ ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય નથી કરતું, એટલા માટે ફક્ત અહીં 2 અને 3 વિધાનો સાચા રહેશે। ત્યારબાદ લિપુલેક ઘાટ ક્યાં આવેલો છે? તો એ મિત્ર આવશે કુમાઉ હિમાલય। ત્યારબાદ મહાત્મા ગાંધી વિશેના નીચેના વિધાનો ધ્યાનમાં લો અને કયા વિધાન સાચા છે? તો ફક્ત 1 અને 2 વિધાનો મિત્રો સાચા છે। અહીં વાત કરીએ મિત્રો, પેપરના પેજ ઘણા બધા હતા, પ્રશ્ન પણ ખૂબ મોટા લાંબા હતા, લેન્ધી હતા, એને વાંચવામાં પણ સમય લાગે। ત્યારબાદ 8મો પ્રશ્ન છે, ભારતમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે FDI અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો। તો તેમાં મિત્રો 1, 2, 3 અને 4 વિધાનો સાચા છે। સાચા પૂછ્યા છે એટલે તમારે જે સાચા છે એને ઓળખવા પડશે। ત્યારબાદ 9મો પ્રશ્ન, ભારતની વિદેશ નીતિ ઇન્ડિયન ફોરેન પોલિસીના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો। તો એમાં કયા વિધાનો સાચા છે? તો વિધાનો 1, 2, 3 તેના સાચા છે। વેપારી પવનો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો। તેમાં નીચેના કયા વિધાનો સાચા છે? તો બંને 1 અને 2 બંને વિધાનો સાચા છે। ત્યારબાદ ભારત છોડો આંદોલનમાં ખેડૂતની ભાગીદારી વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો। તો મિત્રો એમાં 2 અને 3 જે છે એ વિધાનો સાચા છે, કારણ કે આ ચળવળમાં તમામ વર્ગના ખેડૂતોએ સક્રિય ભાગ લીધો હતો એવું નહોતું। ઘણા બધા જે હાયર ખેડૂતો હતા એમને ભાગ નહોતો પણ લીધો, એટલે ફક્ત 2 અને 3। ત્યારબાદ 12મો પ્રશ્ન, સોવેરિયન ગોલ્ડ યોજના અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો। તો તેમાં કુલ 4 વિધાનો છે, એમાંથી 1, 2, 3 વિધાનો સાચા છે। ત્યારબાદ લોકસભામાં કોઈ પણ ખરડો, બિલ, નારો ખરડો એટલે કે મની બિલ છે કે નહીં તે નક્કી કરવાની આખરી સત્તા કોની પાસે છે? તો મિત્રો એમાં આન્સર આવશે લોકસભાના અધ્યક્ષ। ત્યારબાદ 14મો પ્રશ્ન, 2011ની વસ્તી ગણતરી મુજબ શહેરી વસ્તીની ટકાવારીના આધારે નીચેના ભારતીય રાજ્યોને ઉતરતા ક્રમમાં ગોઠવો। તો આન્સર C આવશે। ત્યારબાદ 15મો, ભારતમાં કેબિનેટ મિશન વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો। મિત્રો એનો આન્સર આવશે B, ફક્ત 2 અને 3। ત્યારબાદ ભારતમાં પ્રોજેક્ટ ચિત્તા અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો। તો મિત્રો આન્સર B આવશે, ફક્ત 1, 2 અને 4। ત્યારબાદ 17મો પ્રશ્ન, રાષ્ટ્રપતિ સામે મહાભિયોગ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો। તો આન્સર આવશે 1, 2, 3। ત્યારબાદ 18મો પ્રશ્ન, કયું ભારતીય રાજ્ય નેપાળ, ભૂતાન અને ચીન એમ 3 દેશો સાથે પોતાની સરહદો વચ્ચે છે? તો સિક્કિમ આવશે મિત્રો, કારણ કે ઉત્તરાખંડ છે એ નેપાળ અને ચીન એમ 2 દેશો સાથે જોડે છે, પરંતુ ભૂતાન સાથે સરહદ નથી જોડતું, એટલે આન્સર એનો આવશે સિક્કિમ।
ત્રિપિટક વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો આમાં જે વિધાનો કયા સાચા છે? તો બંને વિધાનો સાચા છે. ત્યારબાદ પશ્ચિમ ઘાટ અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો એ ત્રણેય વિધાનો અહીં સાચા છે. ત્યારબાદ 21 પક્ષાંતર વિરોધી કાયદા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. કયા વિધાનો સાચા છે? તો 1 અને 2 બંને સાચા છે. 22મો વૈશ્વિક વેપાર વ્યૂહાત્મક વિક્ષેપ પેદા કરી શકે તેવા સાંકડા દરિયાઈ માર્ગો ચેકપોઇન્ટના સંદર્ભમાં નીચેના સ્થાન પર વિચાર કરો. તો આન્સર ડી 1, 2, 3 અને 4. ત્યારબાદ મૌર્યકાલીન અને ગુપ્તકાલીન સ્થાપત્ય કલા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો એમાં આન્સર આવશે ફક્ત 2 વિધાન. 2 નંબરનું છે એ સાચું છે. 24 નંબર નીચેની કઈ જોડણી સાચી રીતે જોડાયેલી નથી? તો ગરમ આગળનો ભાગ, ઢાળ અને હિંસક હવામાન. 25 નંબર મધ્યકાલીન ભક્તિ આંદોલન અને સાહિત્ય વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો એમાં કયા વિધાન સાચા છે? તો 1 નંબરનું વિધાન છે એ સાચું છે. ત્યારબાદ હડપ્ય સંસ્કૃતિ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તેમાં 1 અને 2 બંને વિધાનો સાચા છે. ત્યારબાદ 27 સિંધુ ખીણ સંસ્કૃતિના કયા સ્થળે કપડા પરના રંગકામો અને ભરતકામના સૌથી પહેલા પ્રમાણો જોવા મળ્યા? તો મોહેંજો-દડો. ત્યારબાદ આરકેપ એ વિશ્વનો સૌથી મોટો મુક્ત વેપાર કરાર છે. 2009માં કયા દેશોએ આમાંથી બહાર નીકળવાનો વિકલ્પ પસંદ કર્યો? તો એમાં આન્સર આવશે ભારત, એટલે ફક્ત 2. ત્યારબાદ જો PU એટલે કે પ્લસ, Q એટલે માઇનસ, R એટલે ગુણ્યા અને S એટલે ભાગાકાર હોય તો 7PS 7SR 7QS એમાં શું આવશે? તો કે આન્સર 7 આવશે. ત્યારબાદ 30 નંબર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સંદર્ભમાં નીચેનામાંથી કઈ દલીલ ભારત જેવા દેશો દ્વારા કરવામાં આવતી વિસ્તરણની માંગ સાથે સૌથી વધુ સુસંગત છે? તો આન્સર એનો ડી આવશે. ત્યારબાદ ભારતના દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. 1, 2, 3 વિધાનો છે. કયા વિધાન સાચા છે? તો ફક્ત 1 અને 2. ત્યારબાદ 32 નંબર લેક્ટોઝ ન પચાવવાની સમસ્યા અને આહાર અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો. 1, 2, 3 આપેલા છે. 1 અને 3 સાચા છે, કારણ કે 2 નંબર જે છે એમાં એવું છે કે તમામ લેક્ટોઝ ન પચાવી સમસ્યા ધરાવતા વ્યક્તિને દૂધના બધા ઉત્પાદનો સંપૂર્ણપણે ટાળો. એવું નથી હોતું. અમુક જે એકદમ લાઇટ દૂધ ઉત્પાદક હોય છે એ એમાં લઈ શકાય છે. 33 નંબર કોઈપણ દેશને વિદેશીની મૂડીની જરૂર શા માટે હોય છે? આન્સર આવશે 1 અને 2, ફક્ત 1 અને 2. 34 નંબર કનિષ્કના સામ્રાજ્યમાં મુખ્ય 2 મહત્વના રાજકીય કેન્દ્રો હતા. સી છે પુરુષાપુર અને મથુરા. હવે મિત્રો આમાં ઘણા બધા ક્વેશ્ચન એવા હોય, એમ્બિગ્યુટી વાળા હોય, કારણ કે મને જે આન્સર લાગ્યો હોય એમાંથી 1, 2, 3 સાચા હોય અને આપના મુજબ ફક્ત 1 અને 2 હોય, એટલે કે ત્રીજું ના પણ હોઈ શકે. કારણ કે ઘણા એવા એમ્બિગ્યુટી વાળા ક્વેશ્ચન પણ આમાં ઘણા છે, કારણ કે પેપર ખૂબ લેન્ધી છે, લાંબુ છે અને મોટું છે, એટલે એમાં એમ્બિગ્યુટી રહેવાની પૂરેપૂરી શક્યતાઓ છે અને છે. તો આવા જે આન્સરમાં જે એમ્બિગ્યુટી થાય એ એમ્બિગ્યુટીની આન્સર મારું પરસેપ્શન અલગ હોઈ શકે, બીજા વ્યક્તિનું પરસેપ્શન અલગ હોઈ શકે, મારું જે મેથડ સોલ્યુશન કરવાની અલગ હોય, બીજા વ્યક્તિની અલગ હોય. તો આમાં જે ફાઇનલ આન્સર કી છે આપણે જે GPSC દ્વારા જે આપવામાં આવશે તેને આપણે ફાઇનલ માનીએ રાખીશું. એટલે આમાં કોઈ પણ પ્રકારની તમને જો તમારા મુજબ એમ્બિગ્યુટી લાગતી હોય જે અહીંયા આપણે સોલ્યુશન કરી, તો આપ એને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે એને સુધારો કરવાનો પ્રયાસ બિલકુલ કરીશું. ત્યારબાદ નીચેનામાંથી કઈ ટેકનોલોજી ક્વોન્ટમ ટેકનોલોજી સાથે જોડાયેલ છે? તો ફક્ત 1 અને 2. ત્યારબાદ સાંકેતિક ભાષામાં સ્કેટ 57, તો મેથ્સ તો 74. એટલે આ તમે આને ઊંધી દિશામાં લખો. ABCDDF એટલે Z ને 1 નંબર આપો અને A ને છેલ્લો નંબર આપો. એ પ્રમાણે જો મેથ્સ 74 થશે. વૈશ્વિક સપ્લાય ચેઇન અને આર્થિક સુરક્ષા અંગેની ચર્ચાઓના સંદર્ભમાં ખાસ કરીને COVID-19 મહામારી પછી નીચેનામાંથી કયું વિધાન ફ્રેન્ડ શોરિંગ ની વિભાવનાઓ સૌથી સારી રીતે સમજાવે છે? એ આન્સર આવશે. ત્યારબાદ 38 નંબરનો ક્વેશ્ચન, નીચેના આપેલા નિવેદન અને કારણો ધ્યાને લો. એમાં આન્સર સી આવશે. નિવેદન એ સાચું છે પરંતુ કારણ આર ખોટું છે. 39 નંબર જૂની બેટરી ટેકનોલોજીની તુલનામાં સ્માર્ટફોનમાં લિથિયમ આયન બેટરીના ફાયદાઓ અંગે નીચેના કયા વિધાનો સાચા છે? તો ફક્ત 1 વિધાનો સાચા છે. ત્યારબાદ 40 નંબર સમગ્ર લસી અર્થશાસ્ત્રમાં બેવડી ખાદ ની સમસ્યા નીચેનામાંથી કયા સાથે સંકળાયેલ છે? તો રાજકીય કોષી ખાત અને ચાલુ ખાતાની ખાત. નીચેના વિધાનો ધ્યાનમાં લો. તેમાં કયા વિધાનો સાચા છે? તો ફક્ત 3 છે એ વિધાન સાચું છે. IMF દ્વારા બનાવવામાં આવેલ સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ SDR શું છે? તો મિત્રો એમાં આન્સર આવશે ફક્ત 2. ત્યારબાદ મિત્રો 43 નંબરનો ક્વેશ્ચન, નીચેના આપેલા પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે આપેલા નિવેદનો ધ્યાનમાં લો. એમાં આન્સર આવશે ડી. નિવેદન 1 અને નિવેદન 2 એકસાથે પર્યાપ્ત છે. ત્યારબાદ પ્રાદેશિક સંગઠનના સંદર્ભમાં નીચેના જોડણીઓ ધ્યાનમાં લો.
તેમાં મિત્રો આન્સર આવશે ફક્ત 1, 2 અને 4 જે યોગ્ય રીતે મેળ ખાય છે. ત્યારબાદ નીચેના વિધાનો ધ્યાનમાં લો. તેમાં કયા વિધાનો સાચા છે? તો ફક્ત 2 અને 3 વિધાન સાચા છે. ત્યારબાદ 46 નંબર પરમાણુ વીજ ઉત્પાદન કેન્દ્રના કાર્ય અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તેમાં કયા વિધાનો સાચા છે? ફક્ત 1 અને 2 વિધાન સાચા છે. ટેક્સ ટુ જીડીપી નો ગુણોત્તર વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. કયા વિધાન સાચા છે? 1 અને 2 બંને વિધાન સાચા છે. ત્યારબાદ ગ્રીકના રાજા એલેક્ઝાન્ડર વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. ઉપરોક્ત વ્યક્તિ કયા વિધાનો સાચા છે? આન્સર 1, 2 અને 3. ત્યારબાદ 2021માં જાહેર કરેલા ઓકસ સુરક્ષા કરાર મુખ્યત્વે કયા ક્ષેત્રમાં ઊંડા સંરક્ષણ સહયોગ સાથે સંકળાયેલ છે? આન્સર આવશે ફક્ત 1. ત્યારબાદ નીચે આપેલું વિધાનના નિષ્કર્ષ ધ્યાનમાં લો. તેમાં મિત્રો જે આવશે આન્સર ડી એમાં આવશે. ત્યારબાદ ચોલ શાસકો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તેમાં આન્સર આવશે ફક્ત 1 અને 3 વિધાનો સાચા છે. 52 નંબરના ક્વેશ્ચનમાં ફક્ત 2 નંબરનું જે મોન્ટ્રિક્સ કન્વેક્શન છે એમાં 2 નંબરનું વિધાન જે છે એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે તો ફક્ત 2 નંબરનું આવશે. ત્યારબાદ 53 નંબરનો ક્વેશ્ચન ગણિતનો છે જેમાં સી આન્સર આવશે 8:28:0.6 કલાક. 54 નંબર એમાં આન્સર આવશે બી. ત્યારબાદ 55 નંબરનો ક્વેશ્ચન છે એમાં આન્સર આવશે ફક્ત એ. 56 નંબરનો ક્વેશ્ચન છે એમાં આન્સર આવશે સી. 57 નંબરનો ક્વેશ્ચન છે તેનો આન્સર આવશે એ. ત્યારબાદ 58 નંબરનો ક્વેશ્ચન છે એમાં આન્સર આવશે સી 1 અને 2. ત્યારબાદ 19 નંબર અબ્રાહમ એકોર્ડ્સ એમાં આન્સર જે આવશે એ ફક્ત બી. ત્યારબાદ 60 નંબરનો ક્વેશ્ચન છે એમાં આન્સર આવશે ડી 69,000. 61 નંબરનો ક્વેશ્ચન એમાં આન્સર આવશે બી ફક્ત 2. ત્યારબાદ 62 નંબરનો ક્વેશ્ચન છે એમાં આન્સર આવશે ડી. ત્યારબાદ 63 નંબરનો ક્વેશ્ચન એમાં આવશે ફક્ત એ. ત્યારબાદ 64 નંબરના ક્વેશ્ચનમાં આન્સર આવશે ડી. 65 નંબરનો જે ક્વેશ્ચન છે એમાં આન્સર આવશે ડી 1, 2, 3 અને 4. ત્યારબાદ 66 નંબરનો ક્વેશ્ચન છે એમાં આન્સર આવશે ડી. 67 નંબરના ક્વેશ્ચનમાં 16 વર્ષ ઉંમરનો આન્સર આવશે. 68 નંબરનો ક્વેશ્ચન છે એમાં સી 1 અને 2 બંને. 69 નંબરના ક્વેશ્ચનમાં ધારવાડ ખડકનો આન્સર આવશે. નેનો લિક્વિડ યુરિયા 70મો નંબર વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો એમાં વિધાન જે છે 2 અને 3 જે સાચા છે કારણ કે જે 1 નંબરનું છે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ લિમિટેડ દ્વારા સ્વદેશી રીતે વિકસિત અને પેટન્ટ કરાયેલ છે તો તે વિધાન અહીં ખોટું છે. 71 નંબરનો ક્વેશ્ચન એમાં આન્સર આવશે ફક્ત 1. 72 નંબરનો ક્વેશ્ચન છે એમાં આન્સર આવશે સી ફક્ત 2, 3 અને 4. 73 નંબરનો ક્વેશ્ચન આવશે એમાં આન્સર આવશે 1, 2 અને 3. 74 નંબરનો ક્વેશ્ચન છે ગણિતનો એમાં આન્સર આવશે 500 ડી. 75 નંબરનો ક્વેશ્ચન એમાં આન્સર આવશે સી 1 અને 2. 76 નંબર નીચેના વિધાનો ધ્યાનમાં લો. કયા વિધાનો સાચા છે? તો સી 1, 2, 3. ત્યારબાદ 77 નંબરનો ક્વેશ્ચન છે એમાં આપેલા જોડવાનું છે તો એમાં આન્સર આવશે સી. ત્યારબાદ 78 નંબરનો ક્વેશ્ચન છે એમાં ફક્ત 1 આન્સર આવશે કારણ કે કોરબા છે એ લિગ્નાઇટ માટે જાણીતું નથી જ્યારે સિંગેરિયન કોલવેજ મુખ્યત્વે ઓડિશા અને પશ્ચિમ બંગાળના એ તેલંગાણામાં કાર્યરત છે એટલે કે જરિયા એક છે એનો આન્સર સાચો છે. ત્યારબાદ 79 નંબરનો ક્વેશ્ચન આન્સર બી. 80 નંબરનો ક્વેશ્ચન છે મિત્રો એમાં આન્સર આવશે ડી. ત્યારબાદ 81 ક્વેશ્ચન 5 યસ એમાં ફક્ત 1 અને 2 ન્યુઝીલેન્ડ એન્ડ ઓસ્ટ્રેલિયા. 82 નંબર જો કમિટી નો જે છે શબ્દના અક્ષરને અંગ્રેજી ડિક્શનરીના વિરુદ્ધ ક્રમમાં ગોઠવવામાં આવે એટલે કમિટીને તમે ઊંધું કરી નાખો તો એમાં એવા કેટલા અક્ષરોના સ્થાન બદલાતા નથી તો જે સામસામે મેચ થતા હોય આન્સર હોય એટલે કે 2 આવશે. 83 નંબર નીચેના વિધાનો ધ્યાનમાં લો એમાં આન્સર આવશે સી 1, 2 અને 3. ત્યારબાદ 84 નંબરનો ક્વેશ્ચન છે એમાં આન્સર આવશે ફક્ત 2, 3 અને 4. ત્યારબાદ 85 નંબરનો ક્વેશ્ચન છે ઘર્ષણ વિશે એમાં આન્સર આવશે ફક્ત 3. 86 નંબર બી આન્સર આવશે. 87 નંબર ફક્ત 2. 88 નંબર ફક્ત બી. પણ અહીંયા જે છે કૌશલ રાજ્યની રાજધાની અયોધ્યા 87માં એ અયોધ્યા નથી એટલા માટે ફક્ત 2. ત્યારબાદ વર્લ્ડ બેંકનો ગ્રુપનો ભાગ કઈ સંસ્થાઓ નીચેમાંથી કઈ છે તો 1 અને 3. 1 અને 3. 89 નંબરનો ક્વેશ્ચન છે એમાં હાલમાં આપણે કોઈ કોમેન્ટ નહીં કરીએ કારણ કે એમાં ફાઇનલ આન્સર કી ઉપર આપણે પ્રોવિઝનલ આન્સર કી અને ફાઇનલ આન્સર કી ઉપર ધ્યાન આપીશું. 90 નંબરનો ક્વેશ્ચન છે એમાં આન્સર છે સી 1, 2 અને 3. 91 નંબરનો ક્વેશ્ચન પશ્ચિમ ઘાટ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. કયા વિધાનો સાચા છે તો ફક્ત બી 1, 2 અને 3. ત્યારબાદ 92 નંબર અરવલ્લી પર્વતમાળા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો તેમાં આન્સર આવશે ફક્ત 2.
93 નંબરનો વિનિમય દરના વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તેમાં આન્સર ડી 1, 2 અને 3. 94 નંબર નીચેનામાંથી કયા શાસકો જૈન ધર્મના સમર્થક હતા? સી ફક્ત 1, 2 અને 3. 95 નંબર 16મી બ્રિક્સ સમિતિમાં નીચેનામાંથી કોનો પૂર્ણ સભ્યો તરીકે ઔપચારિક સમાવેશ કરવામાં આવ્યો હતો? આન્સર બી ઈરાન, ઇજિપ્ત, ઇથોપિયા અને યુએઈ. 96 નંબરનો ક્વેશ્ચન, એમાં આન્સર આવશે બી 25, 20. 97 નંબરનો ક્વેશ્ચન, નીચેના વિધાનો ધ્યાનમાં લો. કયા વિધાનો સાચા છે? ડી ફક્ત 1 અને 3. 98 નંબર ગુજરાતમાં નર્મદા નદી વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. આન્સર આવશે બી ફક્ત 2. ત્યારબાદ 99 નંબરનો ક્વેશ્ચન, એમાં આન્સર આવશે સી. અને ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન 100 નંબરનો ક્વેશ્ચન, તેમાં આન્સર આવશે બી. તો મિત્રો આ રહ્યા ક્વેશ્ચનનું આપણે અહીં સોલ્યુશન કર્યું. હવે આમાં કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો આપ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, અને કોઈ પણ પ્રકારની એમ્બ્યુગિટી હોય, બહુ વધારે પડતી એમ્બ્યુગિટી હોય તો આપણે જે ફાઇનલ આન્સર કી અને પ્રોવિઝનલ આન્સર કી આવશે એને સર્વમાન્ય આપણે રાખશું. મિત્રો ધન્યવાદ, આભાર.